दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की। गुड मॉर्निंग विद्यार्थी। चैप्टर 10 तरलना यांत्रिक गुणधर्मो एमां आगळ વધીએ। લાસ્ટમાં તમે ભણ્યા ટોરિસિલિનો એ સિવાય તરલના વહનને આધારે પેલો હાઇડ્રોલિક લિફ્ટ હતી ને એ સ્થિર તરલ માટે, પછી એક ડાયનેમિક લિફ્ટ હતી એ આપણે દડાને હવામાં ગતિ કરાવીએ ત્યારે બે પ્રકારની હતી, સ્પિન વગરની દડાની ગતિ અને સ્પિન સાથેની દડાની ગતિ। સ્પિન વગરની દડાની ગતિ થતી હોય એ દરમિયાન જે ટાર્ગેટ હોય ત્યાં સુધી દડો પહોંચી શકે, અને સ્પિન સાથે દડાની ગતિ થતી હોય તો ટાર્ગેટથી દડો થોડો ઊંચકાઈ જાય, કારણ કે ભ્રમણ દરમિયાન આસપાસની હવાને પણ ભ્રમણ કરાવે, દડો પોતાના ભ્રમણ દરમિયાન હવાને ભ્રમણ કરાવે, હવાને ભ્રમણ કરાવે એટલે દડાના વેગનો સદિશ ઉપરાંત ઉપરના બિંદુએ હવાના વેગનો સદિશનો પરિણામી વેગ વધી જાય જે દડાની ગતિની દિશામાં, અને એનાથી વિરુદ્ધ દિશામાં વેગ ઓછો થાય અને પરિણામી વેગની દિશામાં એ દડો એ ઉપર તરફ સ્પિન થાય। શું કામ? કારણ કે અહીંયા ધારારેખા ઊંચો ગીચ અને ધારારેખા ઊંચો ગીચ અહીંયા વેગ કેવો થાય તો કે વધુ, અને જ્યાં વેગ વધુ ત્યાં બર્નૌલી સમીકરણ પરથી ત્યાં દબાણ ઓછું, એટલે ઉપરની સપાટીએ દડાની ઉપરના ભાગે દબાણ ઓછું, નીચેના ભાગે દબાણ વધુ, વધુ દબાણથી ઓછા દબાણ તરફ દડાનું શું થાય? લિફ્ટ થાય, એટલે ગતિ દરમિયાન લિફ્ટ અનુભવે અથવા ઊંચકાઈ જાય। આ લેવલ આપણે ભણ્યા હતા। ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ આવશે સ્ટોક્સનો નિયમ। સ્ટોક્સનો નિયમ શું છે ચેક કરીએ। કોઈ તરલમાં પદાર્થનું વૈજ્ઞાનિક સ્ટોક્સ છે, એને આવો નિયમ આપ્યો કે આવા સ્થિર તરલમાં આ છે તરલ સ્તંભ, આ છે તરલ સ્તંભ, આ તરલ છે, આવા કોઈ દડાને પડતો મૂકો। હવે આ દડો અથવા તો ધાતુનો છરો, બેરિંગ જોયું છે, બેરિંગ એમાં ધાતુનો ગોળો એવો કહેતો ચાલે, ધાતુનો ગોળો છે। આ જે તરલ છે એની ઘનતા સિગ્મા છે, આ પાઠ્યપુસ્તક પ્રમાણે, અને આની ઘનતા છે રો, અને અથવા કહીશું રો છે।
ρ0 ઘનતા ધરાવતું તરલ છે અને ρ ઘનતા ધરાવતું ધાતુનો ગોળો છે. ધાતુના ગોળાની ઘનતા ઇઝ ગ્રેટર ધેન તરલની ઘનતા. તરલની ઘનતા કરતા ગોળાની ઘનતા કેવી છે? વધુ છે. એટલે ગોળો તરલમાં શું કરશે? ડૂબી જશે. આ માટે ગોળાને જ્યારે પતન કરવામાં આવે ત્યારે ગોળાની સપાટીની નજીકનું તરલનું સ્તર ગોળાના વેગ જેટલા વેગથી ગતિ કરતું હશે. ગોળાની સપાટીની નજીકનું નજીકના તરલના સ્તરનો વેગ ગોળાના વેગ જેટલો હોય. આ એક નિયમ. ગોળાની સપાટીની નજીકના તરલનો વેગ એ ગોળાના વેગ જેટલો હોય. પછીની ક્રમશઃ સ્તરો નો વેગ ઘટતો જાય. એટલે આ પહેલા લેવલના સ્તરો છે બંને બાજુના, એનો વેગ ગોળાના વેગ જેટલો. પછી આ ગોળાનો વેગ કહેવાય p. પછીના સ્તરનો વેગ બંને સ્તરોના એ સમાન. પછીના બંને સ્તરોના એથી પછીનો લેવલ નંબર 3 એ પણ સમાન. એથી પછીના નંબર 4 એ પણ સમાન. આમ ક્રમશઃ સ્તરો એ નો વેગ ઘટતો જાય. વેગ ઘટતો જાય એટલે કે બે સ્તરો વચ્ચે ગતિનો વિરોધ કરતું શ્યાનતા બળ લાગે. શું લાગે? શ્યાનતા બળ. તો હવે આ ગોળો જ્યારે તરલમાં પડતો હોય ત્યારે અહીંયા mg લાગે છે. એનો વિરોધ કરતું m0g. એટલે પહેલું બળ mg, એને કહેવાય વજન બળ. દિશા કહેવાય અધો દિશા. અધો દિશા એટલે નીચે લાગે mg. જ્યારે મૂકો ત્યારે m0g આ બીજું બળ એને કહેવાય ઉત્પ્લાવક બળ. અને ઉત્પ્લાવક બળ લાગે ઊર્ધ્વ દિશામાં. કયા દિશામાં લાગે? ઊર્ધ્વ દિશામાં, એટલે ઉપર લાગે. જ્યાં m0 એટલે ગોળા દ્વારા વિસ્થાપિત થયેલ, વિસ્થાપિતને કહેવાય ખસેડાયેલ તરલનું દળ બતાવે છે m0. m0 એ આ ગોળો ડૂબે ગોળા દ્વારા વિસ્થાપિત એટલે ખસેડાયેલ તરલનું દળ બતાવે છે. અને ત્રીજું બળ લાગશે જ્યારે ગોળો ગતિ કરવા માંડે ત્યારે એ અહીંયા મેં લખ્યું કે ગોળાની સપાટી નજીકના તરલના સ્તરનો વેગ ગોળાના વેગ જેટલો. પછીના ક્રમશઃ સ્તરનો વેગ ઘટતો જાય એટલે બે સ્તર વચ્ચે ગતિનો વિરોધ કરતું શ્યાનતા બળ લાગતું જાય. તો આ શ્યાનતા બળનું સૂત્ર શું? તો આ છે વજન બળ છે, ઉત્પ્લાવક બળ ઉપર, અને બે સ્તરો વચ્ચે આ એક સ્તર આ બીજું સ્તર એને વિરોધ કરતું, ગતિનો વિરોધ કરતું આ શ્યાનતા બળ વેગ આધારિત બળ છે. અને એ 6 પાઇ ઈટા rv. 6 પાઇ ઈટા rv આ બળ ઇમ્પેરિકલ સૂત્રથી આપી ગયા. સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3. તો હવે mg નો વિરોધ કરનાર m0g એકલો નીચે લાગે છે. m0g વિરુદ્ધ દિશામાં લાગે છે. પ્લસ 6 પાઇ ઈટા rv એ પણ કે લાગે છે? ઉપર લાગે છે. જેને કહેવાય શ્યાનતા બળ. ત્રીજું બળ છે એનું નામ છે શ્યાનતા બળ. શરૂઆતમાં શ્યાનતા બળ તમને 3 લેવલ સમજાવો. પહેલું લેવલ, ગોળો જ્યારે તરલમાં ડૂબાડો નહીં, તરલથી સહેજ ઊંચો રાખો ત્યારે માત્ર mg લાગે. સમજાવ? બીજો બળ, ગોળાને જ્યારે તરલમાં આંશિક કે સંપૂર્ણ ડૂબાડો એટલે કે થોડોક કે
વખતે સાવ ઢોળાનો, આ વખતે m0 નો વિરોધ કરતો m0g લાગે એટલે ગોળો થોડો હળવો લાગે. ત્રીજું, ગોળાને જ્યારે તરલમાં છોડી દેવામાં આવે એટલે તરલમાં ગતિ કરે ત્યારે mg નો વિરોધ કરતું m0g તો હોય જ, આ સિવાય આ બળ પણ લાગવાનું ચાલુ થાય ત્યારે કે જ્યારે ગોળો તરલમાં ગતિ કરે એ વખતે ગોળાની સપાટીની નજીકના તરલના સ્તરનો વેગ ગોળાના વેગ જેટલો હોય અને પછીના સ્તરોનો વેગ ક્રમશઃ ઘટતો જતો હોય, એટલે કે બે સ્તરો વચ્ચે ગતિનો વિરોધ કરતું એવું કયું બળ ચાલુ થઈ જતું હોય? શ્યાનતા બળ. શ્યાનતા બળ એટલે તરલના બે સ્તરો વચ્ચે ગતિનો શું થવા માંડે? વિરોધ. અને પરિણામે ગોળો એ પોતાનો શરૂઆતમાં પ્રવેગી ગતિ કરતો હોય, અમુક અંતરે એનો વેગ અચળ થઈ જાય. શરૂઆતમાં અહીંયા પહોંચે ને એ વખતે પ્રવેગી ગતિ કરતો હોય, શરૂઆતમાં પ્રવેગી ગતિ, અને પ્રવેગી ગતિ પછી વેગ અચળ થઈ જાય. અચળ વેગ એટલા માટે થાય કે અમુક અંતર કાપ્યા પછી ગોળા માટે અમુક અંતર કોણ ગોળો અમુક અંતર કાપે પછી તેના પરનું પરિણામી બળ શૂન્ય થઈ જાય. પરિણામી બળ શૂન્ય થાય અને પરિણામી બળ શૂન્ય થાય એટલે mg લાગે એનો વિરોધ કરતો બે બળ, આ બળ mg, ચલો વિરોધમાં એક m0g અને આ fv, એટલે ઇમેડલેસ એટલે કહેવાય સંતુલનની શરત પરથી, સંતુલનની શરત પરથી mg m0g plus 6 pi rv એને કહેવાય fv. તો m એટલે 0 into g, અહીં કહેવાય m0g એટલે v rho 0 g અને 6 pi eta rv. અહીં કારણ લખી દઉં, ઘનતા બરાબર દળના છેદમાં કદ, m બરાબર v rho, m ની જગ્યાએ v rho વોલ્યુમ લીધે છે. તો હવે ગોળાનું વોલ્યુમ કહેવાય 4/3 pi r ઘન into rho g, અહીં 4/3 pi r ઘન into rho 0 અને વત્તા 6 pi eta rv. તો હવે આને આ બાજુ લઈ લો, 4/3 pi r ઘન g કોમન rho minus rho 0, અહીંયા 6 pi eta rv અને આ બાજુ લેતા બાદ. હવે આપણે આમાંથી વેગને સૂત્રનો કરતા બનાવી પેલા પાઈ કેન્સલ, એક એક r કેન્સલ, r સ્ક્વેર બને. અહીંયા 3 દુ 6, અહીંયા 2 દુ 4 બને. આ 3 સામે આવી જાય 3 તેરી 9 વધે, એટલે આમ લખી શકાય કે 2/9. 3 અહીંયા આવી જાય ને 3 તેરી 9, r સ્ક્વેર g કૌંસમાં rho minus rho 0 અને eta ક્યાં આવી જશે? છેદમાં વધે છે એને કહેવાય 2. આ સૂત્ર એ તમારા માટે નીટ માટે પણ અતિશય કામનું છે. સૂત્ર કામનું છે કે આ વેગ ને કહેવાય ટર્મિનલ વેગ અથવા અચળ એવો વેગ, જ્યારે પરિણામી બળ શૂન્ય થાય. પરિણામી બળ શૂન્ય ક્યારે થાય? કે આ ગોળો અમુક અંતર કાપ્યા પછી mg જેટલો વિરોધક બળો લાગે, કોણ m0g plus fv, fv એટલે શ્યાનતા બળ. ત્યારે આ બેના સરવાળા જેટલું બળ, આ બેના સરવાળાના મૂલ્ય જેટલું બળ વિરુદ્ધ દિશામાં એકલો mg લાગે, એટલે એકલો mg લાગે સાહેબ, અને જમી સાહેબ m0g plus 6 pi eta rv. અને એમાંથી જે તમારે સ્ટેપ બાય સ્ટેપ કોમન કાઢવામાં વેગ મળ્યો, આ વેગને કહેવાય vt અથવા તો ટર્મિનલ વેગ. ટર્મિનલ
r2g બાય eta rho minus rho 0 અથવા તો rho minus sigma rho 0 નું અનધર સંજ્ઞા છે sigma. રેડી? નોંધી લો. પેજ નંબર 260 ઉદાહરણ નંબર 10 ઉદાહરણ 10 એક ટાંકીમાં 20 સેલ્સિયસ તાપમાને ભરેલા તેલમાં થઈને પતન પામતા 2.0 મિલીમીટર ત્રિજ્યાના એક કોપર બોલનો દડો છે એનો અંતિમ વેગ એ અંતિમ વેગ એ જ કહેવાય અચળ વેગ જેને ટર્મિનલ વેગ કહેવાય. પછી વેગ વધે નહીં. શરૂઆતમાં વધે પછી વેગ અચળ થઈ જાય. ક્યારે? ગોળો અમુક ઊંડાઈએ પહોંચે પછી. અંતિમ વેગ 6.5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. 20 અંશ સેલ્સિયસ તાપમાને તેલની શ્યાનતા ગણ તેલની ઘનતા આપેલી છે 1.5 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. આવી ઘનતા આપેલી છે. અને તાંબાની ઘનતા 8.9 10³ આપેલી છે. તો જો 20 અંશ સેલ્સિયસ તાપમાને ટેમ્પરેચર છે 20 અંશ સેલ્સિયસ 2 મિલીમીટર ત્રિજ્યાના 2 મિલીમીટર એટલે મિલી એટલે -3 મીટર કોપરનો બોલ છે. એનો અંતિમ વેગ એટલે ટર્મિનલ વેગ 6.5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે કે 6.5 સેન્ટીમીટર એટલે 10⁻²મીટર પ્રતિ સેકન્ડ. સેન્ટીમીટર ના મીટર કહેવાય. એમાં હવે 20 સેલ્સિયસ તાપમાને તેલની શ્યાનતા તાપમાન તો એ છે. તેલની શ્યાનતા શ્યાનતાને કહેવાય eta. તેલની ઘનતા આપેલી છે એને કહેવાય rho 0 આપેલી છે 1.5 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. rho 0 ને અથવા સિગ્મા કહેવાય. તાંબાની ઘનતા એટલે rho 8.9 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. ચલો હવે આની કોઈ જરૂરિયાત નથી. કારણ તો કે આપણે જાણીએ છીએ ટર્મિનલ વેગ કોનો? કોપર બોલનો ટર્મિનલ વેગ vt સૂત્ર બોલો 2/9 r2g eta rho minus rho 0. આ સૂત્ર છે. rho 0 eta vt આ r બસ એમાંથી આપણે eta ને સૂત્રનો કરતા બનાવીશું. એટલે eta બરાબર
2/9 r સ્ક્વેર g રો માઈનસ રો 0 ના છેદમાં અને આમ જવા દો vt ક્યાં આવી જશે નીચે ઈટા ત્યાં vt એ નીચે આવી જશે તો પછી 2/9 r સ્ક્વેર એટલે 2 10 3 9 વર્ગ g એટલે 9.8 અથવા 10 રો માઈનસ રો g રો 8.9 10 ની 3 માઈનસ રો 0 એટલે 1.5 10 ની 3 ના છેદમાં ટર્મિનલ વેવ એટલે કે 6.5 10 ની માઈનસ 2 હવે આનું કેલ્ક્યુલેશન કરીએ તો પછી 2/9 2 નો વર્ગ 4 3 દુ 6 3 દુ 6 ઘાતાંક 9.8 આમાંથી 2 માંથી 10 ની 3 કોમન 8.9 માંથી 1.5 જાય 9 માંથી 5 જાય તો 4 8 માંથી 1 જાય તો 7 10 ની 3 કોમન અને છેદમાં છે 6.5 અને 10 ની માઈનસ 2 છે તો હવે આપણે ઈટા મેળવીએ જો 2 ગુણ્યા 4 ગુણ્યા 9.8 ગુણ્યા 7.4 અંશ કરો છેદમાં 9 હજી છેદમાં 6.5 બધુંય થઈને 9.917 માઈનસ 2 પ્લસ 2 પ્લસ 2 એટલે 5 3 એટલે 5 માઈનસ 6 પ્લસ 5 એટલે માઈનસ 1 બસ આ આપણો જવાબ છે ઈટાનો હવે એકમ શું ઈટાનો એકમ શું હાલો આવી જાઓ ઈટાને સૂત્રનો કરતા બનાવો તમે એટલે આને આમાં અહીંથી જો ને આ સમીકરણ આ એકમ રહે છે આ એકમ r સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર ઈટા નો એકમ ત્રિજ્યાનો વર્ગ એટલે મીટરનો વર્ગ g એટલે ગુરુત્વાકર્ષણ મીટર પ્રતિ સેકન્ડ આ ઘનતા છે આ ઘનતા છે અને ઘનતા હોય એટલે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન ઘનતાનો તફાવત હોય એટલે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન પૂરું થયું છેદમાં વેગ એટલે છેદમાં વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ સેકન્ડ કે અંશ વેગનો એકમ એટલે મીટર પ્રતિ સેકન્ડ સેકન્ડ અંશમાં સેકન્ડ કઈ મીટર ગઈ એક મીટર સ્ક્વેર હું હોય તો કિલોગ્રામ પ્રતિ મીટર r square v rho minus rho 0 by v વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ આનો એકમ મીટર સ્ક્વેર પ્રવેગનો એકમ ભૂલ છે પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર રાઈટ જ્યાં કિલોગ્રામ પ્રતિ મીટર બન રાઈટ અને આનો મીટર પ્રતિ સેકન્ડ સેકન્ડ અંશમાં એક સેકન્ડ લે ફાઇનલ વેલ્યુ શું અંશમાં કિલોગ્રામ વેલ્યુ છેદમાં મીટર ઇન્ટુ સેકન્ડ વેલ્યુ બસ એ અહીંયા કિલોગ્રામ છેદમાં મીટર ઇન્ટુ સેકન્ડ અને ઈટાનો એકમ થઈ ગયો આ એક મૂલ્ય છે ત્યાર પછી છે રેનોલ્ડ અંક
નંબર ઓફ રેનોલ્ડ સૂત્ર થશે રો વી બાય બીટા વૈજ્ઞાનિક રેનોલ્ડે ખાસ કરીને એવા તરલ માટે કે જેમાં રેનોલ્ડનું મૂલ્ય 1000 થી ઓછું હોય તો ધારારેખીય વહન રેનોલ્ડનું મૂલ્ય 1000 થી ઓછું હોય તો ધારારેખીય વહન હવે 2000 થી મોટું હોય તો પ્રક્ષુબ્ધ 2000 કરતા પણ નંબર ઓફ રેનોલ્ડ મોટો હોય તો પ્રક્ષુબ્ધ વહન જ્યારે 1000 અને 2000 ની વચ્ચે હોય અસ્થાયી વહન રેનોલ્ડ 2000 થી નાનો હોય અને 1000 થી મોટો 2000 થી નાનો અને 1000 થી મોટો તો એને કહેવાય અસ્થાયી વહન આ રીતે વહન માટે રેનોલ્ડ નામના વૈજ્ઞાનિકે આપેલું આ ઇમ્પેરિકલ સૂત્ર છે રો એ તરલની ડેન્સિટી એટલે ઘનતા છે v તરલનો વેગ છે d ડાયામીટર એટલે કે નળીનો વ્યાસ છે જે તરલ વહન થતી હોય એ વહન નળીનો વ્યાસ છે અને ડાયામીટર એટલે ઇકાઈ એની શ્યાનતા છે તો હવે રેનોલ્ડનું મૂલ્ય વધે ત્યારે જો ઘનતા વધે તો વધે વેગ વધે તો વધે નળીનો આક્ષેપ વધે તો રેનોલ્ડ વધે શ્યાનતા વધે તો રેનોલ્ડ ઘટે તો રેનોલ્ડ ઘટાડવા માટે ધારારેખીય વહન માટે 1000 થી નાનો રેનોલ્ડ વધે કારણ કે ધારારેખીય વહન થતું હોય એટલે વેગ ડેફિનેટલી ઓછો હોય ધારારેખામાં તો જ વહન થાય કે સ્થાયી વહન મુજબ તરલના કણો ગતિ કરતા હોય તો આ રીતે વેગ ઓછો હોય તો રેનોલ્ડ ઓછો થાય નળીનો આક્ષેપ તો અચળ રહે એની શ્યાનતા ગુણાંક અચળ રહી શકે અહીંયા છે તો વેગ ઓછો હોય એ મુજબ આપણે એને શોર્ટકટ મારી દઈએ પણ વેગ બહુ વધુ હોય આ ખૂબ વધુ હોય રેનોલ્ડ ખૂબ વધે અને પ્રક્ષુબ્ધ વહન 2000 થી મોટો રેનોલ્ડ થઈ ગયો પ્રક્ષુબ્ધ કઈ ન શકાય એક્સપ્રેસ દિશામાં તરલ પણ ખંભોળે એ પ્રક્ષુબ્ધ અને 1000 અને 2000 ની વચ્ચે રેનોલ્ડ તો એ અસ્થાયી વહન બતાવે છે કઈ ન શકાય અસ્થાયી એટલે જુદા જુદા બિંદુએ વેગ સમય સાથે વધઘટ થતો હોય એને અસ્થાયી વહન રેડી આ રેનોલ્ડ માટેનું સૂત્ર બહુ કામનું છે સૂત્ર ખાલી જો પેજ નંબર છે 269 પેજ નંબર 269 સ્વાધ્યાયનો 15મો દાખલો A અને B આકૃતિ આપેલી છે અદમ્ય પ્રવાહીમાં સ્થાયી વહન અંગે છે કઈ આકૃતિ ખોટી છે આકૃતિ આપેલી છે આ એક નળી છે તો આ બીજી નળી છે અહીં તરફ અહીં સુધી પડેલું છે અને અહીં તરફ અહીં સુધી આ આકૃતિ છે એવી રીતે આકૃતિની
સ્રોત કહેવાય. આ કેપિટલ અહીંયા કેપિટલ અહીંયા સ્મોલ. ચલો નીચો છે, હા ઊંચો છે. કઈ આકૃતિ ખોટી છે અને કેમ એ કહો. સ્વાભાવિક રીતે આપણે આવું ભેડાતા મેનોમીટર. આનું નામ શું હતું? મેનોમીટર. એની ઉપર આવી વેન્ચરી ટ્યુબ હતી, યાદ રાખો. ત્યાં સ્મોલ છે, અહીંયા કેપિટલ છે. અહીંયા દાખલ થાય છે, અહીંથી બહાર નીકળે છે. આ મેનોમીટરનું તરલની ઘનતા રો મેનોમીટર. જેવું તરલ આમ રાખવું કે આમ ન જઈ શકે, અહીંયા ધક્કો વધારે મારતો, આ છેડો નીચે આવી જાય, આ છેડો વધારે ઉછાળી જાય, અને આ બે વચ્ચે h જેટલો ઊંચાઈનો તફાવત થતો. આ દાખલ થઈ તરલ એની ઘનતા રો, અહીંયા રો, અહીંયા રો, અહીંયા રો, ધક્કો મારી રો, અહીંયા રો. પણ આમ છે ડોટ 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 વાળું રો એમ આમ થઈ શકતું. જઈ નહોતું શકતું એ આ છે સ્મોલ એમાં, એટલે અહીંયા ધક્કો વધારે મારતો, અહીં પ્રેશર વધુ હતું, અહીં પ્રેશર ઓછું હતું. પ્રેશરનો તફાવતને કહેવાય P1 પ્રેશર, આ P2 પ્રેશર, અને P1 P2 એને કહેવાય HOG. આ સૂત્ર એને કહેવાય ગેજ પ્રમાણ. તો હવે અહીંયા એ જો અહીંયા જઈ શકતું નથી તરલ, આ છે નાનું છે, તો અહીંયા વધારે ધક્કો મારે આ આકૃતિ B એ સાચી પડે. શું કામ? તો કહી દેવાનું કે વેન્ચુરી ટ્યુબમાં આડછેદ A મોટો છે. શું કહેવાય? A મોટો, તેથી V નાનો, કારણ કે A ચલે છે 1/v, સાતત્ય સમીકરણ. અને જ્યાં વેગ નાનો એટલે કે વેગ ઓછો, ત્યાં દબાણ વધુ અને તેથી પ્રેશર વધુ, કારણ કહેવાય બર્નોલી સમીકરણ. કેવું? બર્નોલી. અને આ શું થયું? સાતત્ય. પછીની વાત કરીએ બર્નોલી સમીકરણ. બર્નોલી સમીકરણ મુજબ જ્યાં વેગ ઓછો એ દબાણ વધુ એટલે વધુ આમ પ્રેશર મારે, અહીંયા પ્રેશર કેવું મારે? ઓછું મારે. P2 કહેવાય, P1 કહેવાય. P1 મોટો થશે P2 કરતા. આકૃતિ B સાચી છે. જોયું. ત્યાર પછી છે
કોન્ટેક્ટ. તો કહેવાનું પ્રવાહી અને ઘનના સંપર્ક બિંદુએ, પ્રવાહી અને ઘનના સંપર્ક બિંદુએ પ્રવાહીની સપાટીએ દોરેલો સ્પર્શક, પ્રવાહીની સપાટીએ દોરેલો સ્પર્શક તથા પ્રવાહીની ઘન સાથે સપાટી વચ્ચેનો ખૂણો એટલે સંપર્ક કોણ. ફરીથી આપણે સામાન્ય રીતે ટેબલની સપાટી વિચારીએ. ટેબલની સપાટી પર પાણીનું ટીપું મૂકીએ. પાણીનું ટીપું. પ્રવાહી એટલે પાણી, ઘન એટલે ટેબલ છે. એનું સંપર્ક બિંદુ એટલે આપણું બિંદુ P. પ્રવાહીની સપાટીએ દોરેલો સ્પર્શક એટલે પ્રવાહી આ છે, પાણી એની સપાટીએ દોરેલો સ્પર્શક એટલે આ છે. આને કહેવાય સ્પર્શક. અને પ્રવાહીની ઘન સાથે સપાટી એટલે વચ્ચેનો ખૂણો એટલે આને કહેવાય સંપર્ક કોણ. અને અહીં સંપર્ક કોણ એ લઘુ કોણ છે. અને લઘુ કોણ હોવાથી આ પ્રવાહી ટેબલની સપાટીને અથવા તો કોઈ ઘનની સપાટીને ભીંજવે નહીં. શું કામ ન ભીંજવે? કારણ કે સંપર્ક કોણ લઘુ કોણ છે. પણ હવે આ છે કમળની પાંખડી. કમળની પાંખડી અથવા કમળની સપાટી. કમળ પાણીમાં કાદવનું જે કમળ હોય એની સપાટી. જ્યાં મીઠું પાણીનો બૂંદ, તમે ટ્રાય કરજો, બૂંદ આવો ગોળા જેવો રહેશે, ફેલાશે. આ છે પાણીનો બૂંદ. ગુલાબના ફૂલ પર થોડું પાણી આમ છાંટજો તો એકદમ ગોળ ગોળ દાણા થઈ જશે. અને આમાં ફેરફાર કરશો ને, હલનચલન કરાવશો, દાણા ગોળ ગોળ પડતા પડતા નીચે પડી જાય. એ ગુલાબની પાંખડીને ભીંજવશે નહીં. એનું કારણ છે સંપર્ક કોણ. શું સંપર્ક કોણ છે? પ્રવાહી અને ઘનનું સંપર્ક બિંદુ એટલે આપ્યું. પ્રવાહીની સપાટી દોરેલો સ્પર્શક એટલે પાણીના બુંદની સપાટી દોરેલો આ સ્પર્શક. અને સ્પર્શક દોરેલો આ સ્પર્શક. અને સ્પર્શક અને કોણ? તો કે પ્રવાહીની ઘન સાથેની સપાટી એટલે આ સપાટી, એની વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણાંક થીટા. આ થીટા ને કહેવાય શું? સંપર્ક કોણ. અને અહીં સંપર્ક કોણ, અહીં આ ચિત્રમાં લઘુ કોણ છે, અહીં સંપર્ક કોણ તમને કેવો દેખાય છે? તે ગુરુ કોણ. સંપર્ક કોણ, સંપર્ક કોણ ગુરુ કોણ હોવાથી આ પ્રવાહી કમળની સપાટીને અહીંયા લઘુ કોણ હોવાથી આ પ્રવાહી ટેબલની સપાટીને ભીંજવે છે. આ રીતે ફેલાયેલું છે. અને અહીંયા કહેવાય કમળની સપાટીને ભીંજવે નહીં. ભીંજવે નહીં. આ બુંદ એ કમળની સપાટીને ભીંજવે નહીં. અને આને કહેવાય આ સપાટીને ભીંજવે છે. વધુ ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું.